હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। આજે આપણે એકદમ નવી રીતે ચિકન ખીચડાની રેસીપી જોવાના છે। તો ફ્રેન્ડ્સ, એકદમ સરળ રીત છે અને બિલકુલ અલગ રીતે હું તમને બનાવતા બતાવીશ। તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં મને તમારા અનુભવ કહેજો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો જુઓ, અહીં મેં કેટલીક દાળ અને છળેલા ઘઉં લીધેલા છે। તો ખીચડો અથવા હલીમ બનાવવા માટેના ઘઉં કોઈપણ સ્ટોરમાં ઇઝીલી મળી જશે। 1 કપ જેટલા લીધેલા છે। મગની દાળ 1/4 કપ, 1/4 કપ જેટલી મેં લીધેલી છે મસૂરની દાળ, અડદની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ અને ચોખા બધાનું જ પ્રમાણ મેં 1/4 કપ જેટલું રાખેલું છે। તો તમે કોઈ દાળ તમને વધારે પસંદ હોય તો એનું પ્રમાણ થોડુંક વધારે અથવા કોઈકનું પ્રમાણ થોડુંક ઓછું પણ રાખી શકો છો। તો મેં એને સરસ રીતે 5 થી 6 પાણીથી ધોઈ લીધેલું છે અને ઘઉં અને બધી મિક્સ દાળ બંનેને ધોઈ અને હવે આપણે એમાં એક સિક્રેટ એવું ઇન્ગ્રીડિયન્ટ નાખીશું કે બાફતી વખતે બિલકુલ ઉભરાય નહીં અને બહુ જ સરળતાથી બફાઈ પણ જશે। તો એમાં હું ચપટી જેટલો બેકિંગ સોડા નાખી રહેલી છું। તો ફ્રેન્ડ્સ, આપણે આમાં બેકિંગ સોડા ચપટી જેટલો નાખીએ છીએ તો જ્યારે આપણે એને બાફીએ છીએ ને ત્યારે બહુ જ સરળતાથી બફાઈ જાય છે। જનરલી આપણે જ્યારે એને બાફતા હોય ને ત્યારે વાર લાગતી હોય છે અને ઉપરથી બહુ જ વધારે સીટી કઢાવવી પડે છે, કુકર પણ બહુ ગંદુ થઈ જતું હોય છે। પણ આ ટ્રીક તમે વાપરજો, બિલકુલ એવું નહીં થાય। હવે એને 4 થી 5 કલાક આપણે પાણીમાં રાખીશું અથવા તમને વધારે ઉતાવળ હોય તો તમે એને ગરમ પાણીમાં ડીપ કરીને 1.5-2 કલાક સુધી રાખી શકો। બીજી બાજુ આપણે ચિકનને મેરિનેટ કરવાનું જોઈ લઈએ। તો જુઓ, અહીં 700 થી 800 ગ્રામ જેટલી લગભગ ચિકન છે। તમે એનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો। હવે આપણે એને મેરિનેટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, ઓથેન્ટિક તરીકાથી મટન હલીમ બનાવવામાં આવે છે। આજે આપણે ચિકન હલીમ બનાવી રહેલા છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, 1/4 ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ એડ કરેલી છે। તમે બધું જ સાથે પીસ્યું હોય તો સાથે પણ 2 થી 3 ચમચી એડ કરી શકો। સાથે 1 મોટી ચમચી જેટલો ચિકન મસાલા અને 1 નાની ચમચી જેટલો ગરમ મસાલા એડ કર્યો છે। ધાણા અને ફુદીનું મુઠ્ઠી જેવું આપણે એડ કરીશું, ધોઈ અને કાપીને એડ કરીશું। સાથે સાથે એમાં મેં અડધા કપ જેટલું દહીં એડ કરેલું છે। તો ફ્રેન્ડ્સ, આજે દહીં એડ કરીને હું મેરિનેશન કરીને બનાવી રહેલી છું। બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી બને છે અને એટલો ફાઇન ટેસ્ટ આવે છે ને, તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો। બહુ ઓછા વાસણ બગડશે, બહુ ઓછી મહેનત લાગશે અને બહુ જ વધારે ટેસ્ટી બનશે। હવે એને ઢાંકીને કલાક સુધી આપણે રહેવા દઈશું, ત્યાં સુધી આપણા ઘઉં અને દાળ પણ પલળી જાય, બરાબર। ફ્રેન્ડ્સ, તમારી પાસે જો સમય હોય ને તો રાત્રે જ તમારે દાળ અને જો સવારે હલીમ બનાવવું હોય, ખીચડો બનાવવો હોય તો રાત્રે જ દાળ અને ઘઉંને પલાળી દેવાના અને ચિકનને મેરિનેટ કરી દેવાની, એટલે સવારે તમારું કામ ફટફટ થઈ જાય। જો એકદમ સરસ પલળી ગયા છે, મેં તમને બતાવ્યું ને, ઇઝીલી દબાઈ છે। હવે એક કુકર લઈ લીધેલું છે, એમાં બધી જ દાળ પલાળેલી ટ્રાન્સફર કરીશું। પાણી એનું મેં કાઢી લીધેલું છે અને પછી ટ્રાન્સફર કર્યું છે। ઘઉં પણ એની સાથે ટ્રાન્સફર કરી દીધેલા છે। હવે આપણે એમાં 1 નાની ચમચી જેટલું મેં લીલું મરચું એડ કર્યું છે, 1 ચમચી જેવું મેં આદુની પેસ્ટ એડ કરી છે અને અડધી ચમચી જેવી લસણની પેસ્ટ એડ કરેલી છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે। તો અહીં આપણે ઘઉં અને દાળના માપના બધા મસાલા એડ કરી રહેલા છે। હળદર પાવડર અડધી ચમચી જેવો એડ કર્યો છે અને 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરેલું છે। હવે આ બધી વસ્તુ ડૂબે ને એટલું જ આપણે પાણી લેવાનું છે, બહુ વધારે નહીં લેવાનું, કારણ કે આપણે એને 4 થી 5 કલાક ઓલરેડી પલાળેલું છે। એમાં આપણે બેકિંગ સોડા પણ ચપટી જેટલા નાખેલા છે, એટલે બિલકુલ પણ આપણે વધારે પાણી નહીં એડ કરીએ ને તો પણ બહુ ઇઝીલી બફાઈ જશે। તો ફ્રેન્ડ્સ, કુકરની લીડને બંધ કરીશું અને હાઈ ફ્લેમ પર થોડીક વાર ખાલી સીટી ભરાય ત્યાં સુધી, પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દઈશું। શાંતિથી અને ગેસ પર આપણે થવા દઈશું। બીજી બાજુ બીજી કઢાઈમાં આપણે જે ચિકન મેરિનેટ કરેલું છે ને એને સરસ રીતે આપણે શેકી લઈએ એના મસાલાઓને। તો 3 થી 4 ચમચા જેટલું તેલ લીધેલું છે, એમાં 3 લવિંગ, 2 તજના ટુકડા લીધેલા છે, 2 તેજપત્તા લીધેલા છે
અને થોડા મરી પણ તમે એડ કરી શકો, પણ બહુ વધારે તેજ બની જાય છે તો મારા છોકરાઓ નથી ખાતા હોતા, એટલે મેં ગરમ મસાલાઓનું પ્રમાણ થોડુંક ઓછું રાખ્યું છે, બરાબર. પણ તમારા ટેસ્ટના એકોર્ડિંગ તમે વધારે કરી શકો. હવે આપણે થોડુંક અડધી ગ્લાસ જેટલું પાણી જેમાં ચિકન મેરિનેટ કરેલું એ વાસણમાં નાખી બધો મસાલો સરસ લઈ લીધેલો છે અને અહીં એડ કરી દીધેલું છે. તો હવે ચિકનને ઢાંકીને આપણે થવા દઈશું. એ પહેલાં આપણે એમાં 2 થી 3 ટામેટાં ચોપ કરીને એડ કરીશું. તો જનરલી ખીચડામાં હલીમમાં ટામેટાં નથી નાખતા હોતા, પરંતુ આ મારી રીતે હું તમને બતાવું છું, એકદમ યુનિક રીતે બતાવું છું. તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ગમશે તમને. હવે એને ઢાંકીને આપણે થવા દઈશું મીડિયમ ફ્લેમ પર, વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. તો ચિકન સરસ ચડી જાય ત્યાં સુધી અને તેલ સેપરેટ થાય ત્યાં સુધી. તો જુઓ, વચ્ચે 2 થી 3 વખત મેં હલાવેલું ખરું અને સરસ તેલ સેપરેટ થઈ ગયું છે અને ચિકન પણ ચડી ગયું છે. જો હું તમને બતાવી દઉં, છે ને 90% જેવું તો ચિકન કૂક થઈ ગયું છે. હવે આ પોઈન્ટ પર હું એમાં બિરસ્તો એડ કરીશ. ફ્રેન્ડ્સ, હું રેડીમેડ બિરસ્તાનો ઉપયોગ કરી રહેલી છું. તમે હોમમેડ પણ યુઝ કરી શકો છો, એટલે કે તેલમાં ડીપ ફ્રાય કરીને પ્યાજને ગોલ્ડન ફ્રાય કરી લેવાના અને 2 મુઠ્ઠી જેટલા મેં અહીં એડ કર્યા છે. અને તમને માપ કહું તો 4 મોટી સાઇઝના પ્યાજનો બિરસ્તો કરો એટલો મેં એડ કરેલો છે. એમાં ફરી મેં અડધા કપ જેટલા ધાણા અને ફુદીનું એડ કર્યા છે. આમાં ફુદીનાનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે, તમે જરૂરથી એડ કરજો. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. બધો મસાલો સરસ એક રસ થઈ જાય એટલે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાં સુધી આપણે જે આપણું બાફવા માટે ઘઉં અને દાળ બધી મૂકેલી છે એ પણ ચેક કરી લઈશું. તો એને બફાતા લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે, બરાબર. ત્યાં સુધી આપણે ચિકન પણ અહીંયા શેકાઈ ગઈ છે, એટલે 2 ગેસ પર આપણું બર્નર પર અલગ અલગ કામ સાથે થાય છે એમ. હવે જો આપણે ચેક કરી લઈએ તો કુકર હું તમને ખોલીને બતાવું છું. તો જુઓ કેટલું સરસ તમે જોઈ શકો છો, બિલકુલ કુકર ગંદુ પણ નથી થયું. ઉપર જનરલી તમે જો બનાવતા હોય તો તમને ખબર હશે કે વાસણ બહુ જ ગંદા થતા હોય છે, તો આપણું કામે બહુ વધી જતું હોય છે. પણ આ રીતે બનાવજો તમે, બિલકુલ એવું નહીં થાય. અને ગેસની ફ્લેમ બહુ હાઈ રાખીને કોઈ વસ્તુ બાફવાની નહીં ફ્રેન્ડ્સ, મીડિયમ ટુ લો ફ્લેમ પર જ બાફવાની. થોડીક વાર લાગે પણ કામ આપણું સરસ થાય. હવે જુઓ, એકદમ સરસ મેં 5 થી 7 મિનિટ સુધી સરસ ફેંટી લીધેલું. એ વિડીયો મેં તમને બહુ લોંગ ના થાય માટે બહુ લાંબુ નથી બતાવ્યું, પણ તમને જણાવી દઉં છું. હવે એમાં આપણે જે ચિકન શેકીને રાખેલું છે ને એ આપણે એડ કરી રહેલા છે, બરાબર. બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાની. તો એક વખત એકદમ એકરસ થઈ જાય એટલે મેં બીજી બાજુ પાણી પણ ગરમ કરવા માટે મૂકેલું છે ફ્રેન્ડ્સ, એ પણ આપણે એડ કરીશું. તો અત્યારે મેં એમાં થોડોક બિરસ્તો એડ કર્યો છે, થોડા ધાણા ફુદીનું એડ કર્યા છે અને થોડો ગરમ મસાલો એડ કરીશું. તો મેં ટેસ્ટ કર્યું ને તો થોડુંક ખાવામાં મોડું લાગે છે, થોડું તેજ ઓછું લાગે છે. જો કે બાળકો માટે બનાવું છું એટલે ઓછું જ તેજ ખાવું છે મારે. પણ તમે જો ચટપટું ખાવાનું પસંદ કરતા હોય ને તો આમાં લીલા મરચાં પણ તમે એડ કરી શકો છો, બરાબર, આખા લીલા મરચાં. હવે ગેસની ફ્લેમ મેં ચાલુ કરી રહેલી છું. તો જ્યારે મેં તમને ખોલીને કુકર બતાવેલું તે વખતે ગેસની ફ્લેમ મેં બંધ કરેલી હતી ફ્રેન્ડ્સ. પછી મેં એમાં ચિકનનો જે બધો મસાલો છે એ નાખ્યો અને હવે બીજી બાજુ ગરમ પાણી કરવા મૂકેલું છે ને એ પણ આપણે એમાં એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, જનરલી ખીચડો થોડોક જાડો હોય છે, બરાબર ને, અને હલીમ પાતળો હોય છે. ખીચડા અને હલીમમાં બેઝિક આ જ તફાવત છે. તો જો તમારા ઘેર વધારે જાડું ના ખાતા હોય ખીચડું તો તમે એમાં થોડુંક વધારે પાણી એડ કરી શકો છો, અથવા તમે જો જાડો હલીમ એટલે કે ખીચડો ખાતા હોય તો આ ટાઈમ પર તમારે થોડુંક પાણી વધારે ગરમ કરીને એમાં એડ કરવાનું. પણ ફ્રેન્ડ્સ, ગરમ જ પાણી એડ કરજો, જેથી કુકિંગ પ્રોસેસ એની અટકે ના અને ટેસ્ટ બહુ જ સરસ લાગશે, બરાબર, અને એનો કલર પણ ચેન્જ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે હલાવતા જઈશું. ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ સ્લો રાખેલી છે. હવે જુઓ, જે મસાલો હતો આપણે શેકેલો એમાં પણ મેં થોડુંક ગરમ પાણી એડ કરી દીધું અને આમાં લઈ લીધું, જેથી આપણો કોઈ પણ મસાલો વેસ્ટ ના થાય, બરાબર. આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો ગમી રહેલું હોય તો પ્લીઝ જરૂરથી લાઇક કરજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, આપણે થોડીક વાર મીડિયમ ફ્લેમ પર એને થવા દઈશું. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો એના અંદર એક બબલ જેવું તમને દેખાતું હશે.
થઈ રહેલું છે, બરાબર. તો ફ્રેન્ડ્સ, આ પોઈન્ટ પર હવે આપણે એક યુનિક બનાવી રહેલા છે. આજે બાળકોને ગમે એ રીતે બનાવી રહેલા છે. તો આજે આપણે એમાં કાજુ પણ ફ્રાય કરીને એડ કરવાના છે. પણ ફ્રેન્ડ્સ, એ બિલકુલ ઓપ્શનલ છે. સ્ટેપને તમે સ્કીપ પણ કરી શકો છો. પણ બાળકોને ઘણું સારું લાગતું હોય છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો 8 થી 10 કાજુને મેં વચ્ચેથી કટ કરીને લઈ લીધેલા છે. તો હવે હું તમને એની પ્રોસેસ બતાવું છું. તો એક વઘારિયું લઈ લીધેલું છે. એમાં 3 ચમચી નાની ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. જો દેશી ઘી હોય તો દેશી ઘી એડ કરજો. અને એને અંદર 2 ફાળિયા કરેલા આપણે કાજુ એડ કરીશું. તો એની ક્વોન્ટિટી થોડીક વધારે થોડી ઓછી તમને ગમે એ રીતે, બરાબર. તો એને આપણે લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. અને પછી આપણે એને એક અલગ વાસણમાં, અલગ ડીશમાં બી કાઢી લઈશું. તો આગળ આપણે એને ગાર્નિશિંગમાં યુઝ કરીશું. ખાતી વખતે એનો ક્રન્ચી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. તો જનરલી આપણે નથી એડ કરતા હોતા, પણ આજે મેં તમને કીધું ને કે એકદમ અલગ રીતે આપણે બનાવીએ છીએ. તો તમે આ રીતે ટ્રાય કરજો, તમને પણ ગમશે. તો આપણે ગોલ્ડન ફ્રાય કરીને કાઢી લીધેલું છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. અને પછી આપણે એમાં કશ્મીરી લાલ મરચું એડ કરીશું, જેથી ખીચડાનો કલર થોડોક વધારે સારો લાગે. તો આ સ્ટેપ પણ તમે સ્કીપ કરી શકો. બીજી બાજુ જુઓ, મેં કુકરને ગેસ પરથી ઉતારી લીધેલું છે. અને એના અંદર આપણે અત્યારે જે મરચું નાખેલું છે, તેલ, એ એડ કર્યું છે. તો એનો કલર કેટલો સરસ થઈ ગયો છે ને. તો બિલકુલ અલગથી તળી કરવાની જરૂર નથી. બધા વધારે પડતું આના અંદર તેલ યુઝ કરતા હોય છે, પણ આપણે ફક્ત 4 મોટી ચમચી જેટલું શરૂઆતમાં તેલ લીધેલું અને અત્યારે આપણે 3 ચમચી જેટલું તેલ લીધેલું છે, બરાબર. અને બાફવામાં 1 ચમચી જેટલું તેલ યુઝ કરેલું. હવે આપણે એને ગાર્નિશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જનરલી આપણે એને સર્વ કરીને ગાર્નિશ કરતા હોય છે, પણ મેં વધારે વાસણ ન થાય તેથી તમને કુકરમાં જ ગાર્નિશ કરીને બતાવી દીધેલું છે. તો ફ્રેન્ડ્સ, આ રમઝાનમાં મેં આ રેસીપી બનાવેલી. અને ફ્રેન્ડ્સ, રોજાનો પણ ટાઈમ થતો હતો અને રોજાના સમયે ખરેખર બહુ વાસણો વધારે થઈ જતા હોય છે. તેથી મેં આમાં જ તમને ગાર્નિશ કરીને બતાવી દીધું. તો ફ્રેન્ડ્સ, તમે જેમાં સર્વ કરો એમાં સરસ રીતે ગાર્નિશિંગ કરો, એને એન્જોય કરો. એને લીંબુ સાથે, લીંબુના રસ સાથે અથવા વિનેગર સાથે તમે એને સર્વ કરશો તો ખૂબ જ ભાવશે. એન્જોય કરો. રેસીપી કેવી લાગી એ ટ્રાય કર્યા પછી કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી કહેજો. ફરી મળીશું. ત્યાં સુધી આવજો.